क्रमांक 2 पानु 5 कुशमाला वाक्य 51 वाक्य एमा कृपालदेवे लख्યું जिंदगी टूंकी छे अने जंजाल लांबी छे। जिंदगी टूंकी छे अने जंजाल लांबी छे माटे जंजाल टूंकी कर तो सुख रूपे जिंदगी लांबी लागशे। जिंदगी टूंकी छे अने जंजाल लांबी छे। आयुष्य तो अल्प छे अने उपाधिनो कोई पार नथी। जिंदगी टूंकी छे ने जंजाल लांबी छे माटे जंजाल टूंकी कर माटे उपाधि ने घटाड़। आरंभ परिग्रह अने ओछा कर तो सुख रूपिया जिंदगी पण तने लांबी लागशे। सुख रूपे एटले निराकुलताए शांतिपूर्वक तने आ जिंदगी पण लांबी लागशे, नहीं तो उपाधि में आखू जीवन व्यतीत थई जशे, कई खबर पण नहीं पड़े। विवेचन में ब्रह्मचारी जणावे छे कड़ी काल में जन्म थयो ए आत्मा उपर विशेष कर्म छे एम सूचवे छे। आपणे एवा भयंकर कलियुग एटले पापना युग में जन्म्या ए सूचवे छे के आपणा उपर कर्मनो भार विशेष छे। एटले भारे कर्मी जीवोए अथवा हीन पुण्य जीवोए आ भरतक क्षेत्र घेरी लीधुं छे। मुख्यत्वे भाग्यशाળી होय पुण्यशाળી होय तो अहींया जन्मे ज नहीं, महावीर क्षेत्र में जन्म लई ले। એટલે આપણે આ જન્મ્યા છીએ તો કંઈક વિશેષ ભારે કર્મી તો છે જ, કેમ કે આ કાળમાં જન્મ ન થાય એના માટે તો કેટલાય જણે દીક્ષા લઈ લીધેલી। ભગવાન ઋષભદેવના સમયમાં જ્યારે ભગવાને આ હુંડા અવસર પીડી એવા પાંચમા કાળનું વર્ણન કર્યું, જેમાં આપણે બેઠા છીએ, જે કાળમાં આપણે છીએ તેનું વર્ણન સાંભળીને કેટલાય લોકોએ દીક્ષા લઈ લીધી કે જેથી આવા હુંડ એટલે ધીઠ ભયંકર બિહામણા જ્યાં ધર્મનું મોટે ભાગે અસ્તિત્વ ન હોય અને હોય તો એ મોટે ભાગે વિપરીત જ હોય, આવા કાળમાં અમારે જન્મવું જ ન પડે એના માટે લોકોએ દીક્ષા લઈ લીધી। એટલે કલિકાલમાં આપણો જન્મ થયો એ જ વિશેષ કર્મ છે એમ સૂચવે છે। આ કાળમાં આયુષ્ય પણ ટૂંકા હોય છે તો કેમ જીવવું તેનો નિકાલ કરવા માટે અહીંયા કહે છે કે નવી પ્રવૃત્તિ જાણી જોઈને ઊભી ન કરવી। નવી પ્રવૃત્તિ જાણી જોઈને ઊભી ન કરવી, પૂર્વનું હોય તેટલું પૂરું કરવા લક્ષ્ય રાખે તો જિંદગી લાંબી લાગે। નવા નવા કામો ઊભા કર્યા જ કરે તો એની નિવૃત્તિ ક્યાંથી મળે? એક દુકાન હોય તો વિશેષ લોભવશ બીજી ખોલે, બે મળીને વિશેષ કમાણી થાય તો ત્રીજી ખોલે, એટલે આ રીતે એને અવકાશ કેવી રીતે મળે? મરતા સુધી જીવ ઉપાધિ 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 જ કર્યા કરે તો આત્મ સમાધિ મેળવવા માટે એ ક્યારે આરાધના કરે? સમય જ ન રહે, જિંદગી તો ટૂંકી છે। એટલે અહીંયા કે છે નવી પ્રવૃત્તિ જાણી જોઈને ઊભી ન કરવી, પણ પૂર્વનું હોય તેટલું પણ પૂરું કરવાનો લક્ષ્ય રાખે તો જિંદગી લાંબી લાગે। કોઈ કામ કરવા માટે ખોટી થવું પડે એના કરતાં તે સંબંધી જે આકુળતા હોય તે જીવને વધારે દુઃખ આપનારી છે। શરીરથી કામ તો થઈ જાય પણ એ કામ પાછળના વિચાર, એ માનસિક ટેન્શન, પીડા, દુઃખ એ આત્માને વિશેષ દુઃખી કરે છે। એટલે આ કહ્યું કોઈ કામ કરવા માટે ખોટી થવું પડે એ કરતાં પણ તે કામ સંબંધીના જે વિચારો, વિકલ્પો જે આકુળતા ઉપજાવે
તે વધારે આત્માને દુઃખી કરનારા છે. ઘણા કામ હાથમાં લીધા હોય તો આકુળતાનો સંભવ છે. ઘણા કામ હાથમાં લીધા હોય તો આકુળતાનો સંભવ છે. માટે પ્રવૃત્તિ ટૂંકાવવી, એ લક્ષ્ય રાખી જીવે તો જિંદગી સુખરૂપ લાગે અને લાંબી પણ લાગે. મારે તો કે જે આવશ્યક હોય એટલા જ કાર્ય કરવા, એ સિવાય કોઈ કાર્યમાં વિશેષ ભાગ લેવો નહીં. માત્ર આત્માર્થ સિવાય અને કોઈ પ્રયોજન નથી, માત્ર મોક્ષ અભિલાષ. કશાયની ઉપશાંતતા કેમ થાય, મારા કશાયો કેમ ઘટે, એ પણ મોટું કામ છે. આ અંતરંગ યુદ્ધ છે. બહાર કંઈ દેખાય નહીં, પણ અંદરથી જે વૃત્તિઓ ઉઠે તેને સ્વાધ્યાય, ભક્તિ કે ધ્યાન, ચિંતન આદિમાં રોકીને વૃત્તિઓને બહાર જતી રોકવી, એ નાનું સૂનું કામ નથી, ઘણું મોટું કામ છે. એટલે પ્રભુશ્રી કે પ્રભુ અમારે તો અંતરંગ યુદ્ધ ચાલે છે. આ અંદરનું યુદ્ધ છે, વૃત્તિઓને રોકવાનું. અને કૃપાલદેવે કહેલું, મુનિ વૃત્તિઓને રોકજો. એ વૃત્તિઓ તો અનાદિના ઢાળ પ્રમાણે વિષય કસાયમાં જવાની, પણ એને રોકજો. સત્પુરુષના વચન બળે એમાં વૃત્તિને રોકીને બહાર જતી એ વૃત્તિઓને રોકજો. એટલે જો પ્રવૃત્તિ ઘણી હોય તો આકુળતા વિશેષ રહે, પણ એ પ્રવૃત્તિને ઘટાડી અથવા ઘટાડવાનો લક્ષ્ય રાખી જીવે તો જિંદગી સુખરૂપ લાગે અને લાંબી પણ લાગે. ઉપાધિનું કામ જેમ બને તેમ 19 જે કહ્યો છે એ આપણે જોઈ જઈએ. 319, હા, બીજો પેરેગ્રાફ. એમાં કૃપાલદેવે કહ્યું, સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. એમાં કૃપાલદેવ લખે છે, જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. જિંદગી તો આપણી ટૂંકી, અલ્પ, 50, 60, 70 વર્ષના આયુષ્ય, એ જે 84 લાખ પૂર્વ ભગવાન ઋષભદેવનું આયુષ્ય હતું, તેના આગળ તો આ કાંઈ ગણતરીમાં નથી. 50, 60, 70 વર્ષ કાંઈ જ ગણતરીમાં નહીં. 84 લાખ પૂર્વ, એટલે 84 લાખ ને 84 લાખને ગુણાકાર કરીએ, એ જે સંખ્યા આવે તે તો એક પૂરવ. આવા 84 લાખ પૂરવ, તેના હિસાબે 50, 60, 70, 80 વર્ષનું આયુષ્ય શું ગણતરીમાં? એટલે કૃપાલ કે જિંદગી તો અલ્પ છે અને જંજાળ અનંત છે. પ્રપંચ જગતના એનો કોઈ અંત છે જ નહીં. મરતા સુધી જીવ પ્રવૃત્તિ કર્યા જ કરે કે પ્રવૃત્તિ એને ન છોડે. એમ જંજાળ અનંત છે, સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત. આખા વિશ્વમાં બધું ધ્યાન ભેગું કરીએ તો એની અમુક સંખ્યા થાય, પણ એક એક જીવની તૃષ્ણા જ અનંત છે. એટલે એક જીવને બધું મળી જાય તો પણ એનો તૃષ્ણારૂપી ખાડો પૂરાય નહીં. કેમ કે તૃષ્ણા છે તે આકાશ જેવી અનંત છે. આકાશનો જેમ અંત નથી, તેમ ઈચ્છાઓનો અંત નથી. એક ઈચ્છા પૂરી થાય, બીજી ગમે એટલું મળે તોય એ તૃષ્ણા એ ઈચ્છાઓને વધારી દે છે. સંખ્યા ધન છે ને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. હવે જેટલું મળ્યું એથી વિશેષ મેળવવાની જે ઈચ્છા કરી લે તો ત્યાં સ્વરૂપ સ્મૃતિ કેવી રીતે સંભવે? કેમ કે જે ઈચ્છા ઉત્પન્ન થઈ વિશેષ મેળવવાની અને એમાં આત્માનો ઉપયોગ રોકાઈ જાય, એટલે સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. ત્યાં આત્માની સ્મૃતિ કરવાને અવકાશ જ નથી.
પણ જ્યાં જંજાલ અલ્પ છે, પણ જ્યાં જંજાલ થોડી અને જિંદગી પ્રમાદ રહી છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વ સિદ્ધિ છે, એટલે બીજા કોઈ વિઘ્ન નથી. એટલે આત્માર્થ સાધવામાં બીજા કોઈ વિઘ્ન નથી, બધી અનુકૂળતાઓ છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. ત્યાં આત્માની સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાન જીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે. પ્રપંચથી આવરેલું જીવન કે આવા કલિયુગમાં વહી જઈ રહ્યું છે, કેમ કે અમારો આ કર્મોનો ઉદય બળવાન છે. આ પ્રમાણે કૃપાલદેવે અહીંયા કહ્યું કે જિંદગી તો અલ્પ અને જંજાળ અનંત છે, અથવા જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. માટે જંજાળ ટૂંકી કર તો જિંદગી સુખરૂપે લાંબી લાગશે. માટે ઉપાધિનું કાર્ય જેમ બને તેમ ઓછું કરવા કહ્યું. ઓછી ઉપાધિ હોય તો આત્માને શાંતિ રહે. વ્યક્તિ એકનો એક હોય અને ઘણી બધી ઉપાધિ કામો વધારી દીધા હોય તો એ બધામાં એને ઉપયોગ આપવો પડે. એટલે એને શારીરિક પણ નુકસાન થાય. હાર્ટની બીમારી વગેરે થઈ શકે, કેમ કે એકનો એક માણસ કેટલું કામ કરી શકે, પણ લોભ તૃષ્ણાને લઈને જેમ જેમ ઉપાધિ વધારતો જ જાય એટલે શારીરિક દુઃખ માનસિક દુઃખ એ ભોગવે. અને જે એ પ્રવૃત્તિ કરીને મેળવે એ તો એ કંઈ નહીં ભોગવી શકે, કેમ કે એ તો વિશેષ મેળવવાની તૃષ્ણામાં જે મળ્યું તે પણ વખતે જાય છે, તે પણ ત્યાં જ રહે, કેમ કે એને તો મેળવવું છે, એને કે ઓછું નથી કરવું. એટલે એમ કે છે એ જીવ પોતે પ્રાપ્ત સુખોને પણ ભોગવી નથી શકતો વિશેષ મેળવવાની તૃષ્ણામાં. ગાંધીજીનો પત્ર પણ 570 એમાં પણ કૃપાલદેવે કહ્યું, જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય છે તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે, અને જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો કૃપાલ કે આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. એ ખરેખર જેમ જેમ ઉપાધિ વધે તેમ તેમ આપણી આત્મસમાધિ ચિત્તની સ્થિરતા ઘટે, અને જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તો વધે આત્મસમાધિ, અને ઉપાધિ જેમ જેમ વધે તેમ સમાધિ સુખાની પામે. આત્મશાંતિ માટે કૃપાલે આપણે ચેતાવે કે જિંદગી બહુ ટૂંકી છે અને આ જંજાલનો તો કોઈ કાળે પાર ના આવે, અને જંજાલ લાંબી છે. માટે જંજાલ ટૂંકી કર સમજીને તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. તો શાંતિથી આ જિંદગી પણ તને લાંબી લાગશે. પણ પ્રવૃત્તિમાં તો વર્ષો વીતી ગયા એ આપણને અનુભવ છે, તેમ બીજા હવે 5-15 વર્ષ જે આપણા રહ્યા એ જતાં કંઈ વાર ન લાગે. અને માનવ દેહ રત્ન ચિંતામણી જેવી અનેક પળ છે એ બધો વ્યર્થ વયો જશે. માટે આપણે ચેતાવ્યા કે હવે તું આ જંજાલને ટૂંકી કર, ઘટાડ, અને આત્મ કલ્યાણ કે આત્મ શાંતિ પ્રાપ્ત કરવા માટે અવકાશ લે. એટલે કૃપાલદેવ કહ્યું, વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. આ આરંપરિક જ આડા આવે છે. એટલે કે એને ઘટાડ તો નિવૃત્તિ મળે, નિવૃત્તિ મળે તો કંઈ આત્મવિચાર કરી શકે, અને આત્મવિચાર કરી શકે તો આત્મજ્ઞાન પણ થઈ શકે. આ 51 વાક્ય પૂરું થયું. હવે વાક્ય 52.